ધ્યાન વિશે આપણે આજે જાણીશું અને ધ્યાન પણ કરીશું સાથે. પણ એની પહેલાં આપણું જે એક રીત છે કે આપણે જ્યારે ક્યારેય પણ એક લેક્ચર શરૂ કરીએ છીએ તો ઓમકાર કરીએ છીએ. આજે આપણે ઓમકાર કરીશું. એના માટે પલાઠી અથવા જે લોકો ચેર પર બેઠા છે એ લોકો ટટાર બેસી જાય, બંને હાથોને ઘૂંટણ ઉપર રાખી દે, આંગળીઓને જ્ઞાન મુદ્રામાં રાખશે, આંખોને બંધ કરી દો. પૂરું ધ્યાન વિષય પણ એવો છે કે માણસને બધું જ મળે છે પૈસા આપવાથી, પરંતુ એની અંદર પડેલી જે સ્થિતિને મેળવવી હોય તો એને એની જાતની સાથે કનેક્ટ થવું પડે. આપણે જે સદીમાં જીવીએ છીએ એ સદીની અંદર આપણે એવું જ ધારીએ છીએ કે સગવડતા એ જ આપણું જીવન. પણ એ આધુનિક જગતની અંદર સગવડતાનું બીજું નામ છે વૈભવતા. બાહ્ય જગતની સાથે આપણો જે નાતો જે છે એની સાથે આપણું એટલું બધું કનેક્શન થઈ ગયું છે કે હવે આપણે એને છોડી શકતા નથી કોઈ હિસાબે. તમે ને હું રોજ એક નાનો મોટો પ્રયત્ન કરતા જ રહીએ છીએ કે આપણે કંઈક મેળવવું છે, પરંતુ આપણે એક આ નાનકડા પ્રલોભનમાં પણ આપણે ઘણું બધું ગુમાવીએ. આપણને કોઈ એક સારી વસ્તુ આપે એટલે આપણે એની પ્રત્યે આકર્ષણ જાગે, અને એ જે આકર્ષણ છે એ આપણી નબળાઈ બનતી ગઈ. વિજ્ઞાને આપણને ઘણી બધી સગવડતાઓ આપી, પરંતુ વિજ્ઞાન એ હજી પણ સાબિત ન કરી શક્યું કે માણસના મનની શાંતિ ઉપરનો કંટ્રોલ કેવી રીતે રાખવો. જગતનું કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે જે માણસને શાંતિ આપે. લેબોરેટરીની 4 દિવાલોની અંદર ઘણી બધી દવાઓ શોધાણી, ઘણા બધા રોગોના નિદાનો થયા, પરંતુ એનું સમાધાન ન થયું. તમે ને હું બધા જ ઈચ્છીએ છીએ કે અમારે સરસ રીતે જીવવું છે, એની માટે પ્રયત્ન કરીએ છીએ. એવું નથી કે આપણે નથી કરતા, પરંતુ આપણું જોડાણ એટલું બધું બાહ્ય જગત સાથે થઈ ગયું કે આંતરિક જગતની સાથે આપણે જોડાઈ શકતા નથી.
ક્યાંક ને ક્યાંક આપણી ખામી નથી, પરંતુ કંઈક મજબૂરી થવા માંડી. હવે યુનિવર્સિટીની ડિગ્રીઓ ખૂબ મેળવી, માહિતીનો સંગ્રહ કર્યો, પણ જ્ઞાનનો સંગ્રહ ન થઈ શક્યો. આપણા સાધુ સંતોએ આપણને શું કર્યું? જ્ઞાનને વાણી આપી. જ્ઞાન વાણી કહેવાય. The knowledge is the best treasures in the human life, where one can be used and recharge. નોલેજ ને જ્યાં સુધી તમે અપડેટ ના કરો ત્યાં સુધી મનને શાંતિ ન મળે, મજા ન મળે. મને યાદ છે કે આજથી લગભગ 15-16 વર્ષ પહેલા હું ભૂલતો નહોતો કે અબ્દુલ કલામની જેણે બાયોગ્રાફી લખી છે, ડોક્ટર વાયએસ રાજન, હું અને ડોક્ટર અત્રે એક સ્ટેજ શેર કરતા હતા ઇન્ડિયન ફિલોસોફિકલ સોસાયટી એન્ડ રિસર્ચ સેન્ટર દિલ્હીમાં. એક માણસે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો એમાંથી કે હાઉ કેન વી રિડ્યુસ ધ જનરેશન ગેપ. મારી સાથે બંને હતા, એ તો બહુ જ સિનિયર હતા, સ્કોલર હતા, જેમણે આખી દુનિયાનું ઘણું બધું વાંચન કરેલું આવ્યું. પણ પ્રશ્ન એવો આવ્યો કે અમે ત્રણેય સ્ટેજ ઉપર હતા ને મૂંઝાઈ ગયા. એટલે મેં પૂછ્યો કાઉન્ટર ક્વેશ્ચન્સ કે તમારે જનરેશન ગેપનો શું કામ એને જવાબ જોઈએ છે? કે બહુ જ તણાવ રહે છે કુટુંબની અંદર. મને મારા પિતાજી સમજી શકતા નથી, મને મારી માતા સમજી શકતી નથી, મારી પત્ની મને સમજતી નથી, બાહ્ય જગતના માણસો મને સમજતા નથી, જે મોટી ઉંમરના છે એનો ગેપ જે છે. અમને એનો જવાબ ખબર નથી કે તમે તો બધા સ્કોલર છો, ત્યાં બેઠા છો, તમને એનો જવાબ ન આવડે. અમે બધાએ થોડીક વખત સુધી સંશોધન કરી પછી અમે એવા નિષ્કર્ષ ઉપર આવ્યા કે ભાઈ મનની શાંતિ હશે તો ઘણી બધી સમજણોના દ્વારો ખુલી જાય. આપણે સમજાવીએ છીએ એના કરતા સમજણ મેળવીએ એની તરફ વળીએ. આપણો હંમેશા માણસ તરીકેનો અભિગમ શું રહે કે કોઈ તમને કંઈ કહે એટલે તમે એનો તરત જવાબ આપો, કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ આપો. પરંતુ એ જવાબ જે છે એ સ્વીકાર્ય ન હોય એટલે એ ધીમે ધીમે વાત છે ને એ સંઘર્ષમાં પરિવર્તિત થવા માંડે. નહીં, હું સાચો, તમે સાચા, હું સાચો, તમે સાચા. જગત આને માણી રહ્યું છે અત્યારે, સાચું કહું તો. હું નથી છોડી શકતો અને તમે નથી અપનાવી શકતા. વાઇસ વર્સા. કરવું શું? આટલી મોટી સંપત્તિ મેં ભેગી કરી, આટલો સંઘર્ષ કર્યો, આટલા બધું કમાણું, હવે તમે એમ કહો છો કે સાવ સાદું જીવન જીવવાનું. તો એ તો હું જ્યારે 25 વર્ષનો હતો ને નોકરી ચાલુ કરી ત્યારનું જીવન આવી ગયું પાછું. પણ 25 વર્ષના અંતે આ યાત્રાને અંતે બધા માણસો હવે એવું સ્વીકારવા માંડ્યા કે માઇન્ડ ઇઝ ધ પાવર, મની ઇઝ નોટ ધ પાવર, મસલ્સ ઇઝ નોટ ધ પાવર. Mind is the only the power. It's a treasure. It's a jungle. તમે ગમે તેટલી શોધ કરીએ જ જાઓ, કરીએ જ જાઓ, કરીએ જ જાઓ, રોજ કંઈક તમે નવું નવું પામતા જશો. કુદરતે ઘણી બધી વ્યવસ્થાની સાથે માનવનું સર્જન કરેલું. એમાં એને સમજીને મગજની અંદર એક માઇન્ડ નામની વસ્તુ મૂકી કે જે કોઈ જોઈ ના શકે. એને ખબર હતી કે વિજ્ઞાન ખૂબ આગળ વધશે, મગજના રોગો દૂર કરી શકાશે, પણ માઇન્ડના રોગો દૂર કરવા માટેની મુશ્કેલી થશે અને માણસ પાછો એ મૂળભૂત દિશામાં જશે. આપણે શું ખરેખર છે? આપણી સામે એક ચેલેન્જ છે. આપણી સામે આ એક ચેલેન્જ છે. શું ચેલેન્જ છે? કે આપણે એવા જગતમાં જીવીએ છીએ કે દરેક પળે આપણને દોડાવે છે. માણસને દરેક વસ્તુ માટે આપણે દોડવું પડે છે. આપણે ચેન્જ કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો પણ એમાં ચેલેન્જ આવી જાય છે. કારણ કે આપણે જ્યાં જઈ રહ્યા છીએ એ બહારની પરિસ્થિતિઓની સાથે જીવતા જીવતા આપણે અંદરની પરિસ્થિતિઓ ઉપર કાબુ મેળવવાની કોશિશ કરીએ છીએ. બાહ્ય જગત જે છે એ આવું જ રહેવાનું છે. વર્ષો પહેલા પણ આવું હતું. દલાઈ લામાને એક બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો ઘણા વર્ષો પછી અમેરિકા ગયા.
એટલે એરપોર્ટ ઉપર જે કેનેડી એરપોર્ટ ઉપર ઉતર્યા ને તરત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. પત્રકારો ખૂબ રાહ જોતા હતા કે આ દુનિયાનો એવો માણસ છે કે જેની નોંધ લેવી જોઈએ. એક ગાંધીજી હતા કે જેણે ઇન વાયલન્સ નો એક વિચાર આપેલો, અને આ માણસે સ્પિરિચ્યુઆલિટી થી યુદ્ધ જીતવાનો સંદેશો આપે છે. એ ઉતરા પત્રકારે કહ્યું કે આ તમારા અધ્યાત્મે તમને શું આપ્યું? જો અમારા વિજ્ઞાને અમને કેટલું આપ્યું. સવારના તમે ન્યૂ દિલ્હીમાં નાસ્તો કરતા હતા અને ડિનર તમે ન્યુયોર્કમાં લેશો. આ તો દલાઈ લામા હતા, જેણે પોતાની જાત ઉપર મોટો અભ્યાસ કર્યો હતો. એણે તરત કહ્યું કે કદાચ હું સ્ટીમરમાં આવ્યો હોત અને 30 દિવસ પછી તમને મળ્યો હોત તો કે તમારી ને મારી વચ્ચેમાં ફરક પડે ખરા? પત્રકારને થોડીક વાર તો પહેલા નહીં સમજાણું, તો પછી એને વિચાર આવ્યો કે આપણે શા માટે દોડી છે. કદાચ હું 30 દિવસ પછી તમને મળ્યો હોત તો આપણી વચ્ચે કોઈ ફરક પડે ખરા? એવી કોઈ ઇમરજન્સી હતી કે આપણે બધા મળીએ એકબીજાને? મળવાનો આશય છે એ લાગણી છે, માંગણી નથી. તમે કોઈને મળવા જાઓ છો એમાં લાગણી છુપાયેલી છે, એમાં તમારી માંગણી નથી, અપેક્ષાઓ નથી, તમારો સ્વાર્થ નથી. આવું અમારા મા બાપોએ અમને શીખવ્યું હતું, અમારા ઇતિહાસકારોએ અમને શીખવ્યું હતું, અમારા સ્પિરિચ્યુઅલ લીડરોએ અમને એવું શીખવ્યું હતું. પણ આજ આપણે નાની નાની ખુશીને ભૂલી અને બીજાની ખુશીને મારી અને આપણી ખુશી મેળવવામાં જ આપણે અત્યારે પાવરદાર બન્યા. અને એટલા જ માટે માનસિક શાંતિનો ઉપાય શોધવો જરૂરી બની ગયો. આપણે ફૂલ ઓફ હેસલ્સ છે, ડેડલાઇન છે, ફ્રસ્ટ્રેશન છે, ડિમાન્ડ છે. આપણને હવે મૃત્યુનો ડર નથી લાગતો. મારા આજની જ ઘટના કેવી છે, નાનકડું વાહન એકબીજાને ઓવરટેક કરવાની બાબતમાં એક માણસનું મૃત્યુ થઈ ગયું આજ સાંજના. એટલો બધો ગુસ્સો આપણને શા માટે છે? એટલું બધું ફ્રસ્ટ્રેશન શું કામ છે? ક્યારે આપણે આપણી જાતને પૂછ્યું કે ખરેખર આપણે જે કરીએ છીએ સાચું છે? આપણે ખરેખર આવું જિંદગી જીવવા માટે આપણે આ બધી વસ્તુઓને રોજ ટકાવી રાખીએ છીએ? રોજ સવાર ઉગે છે ને પાછું આપણે એક રોબોટની જેમ નીકળી પડીએ છીએ, અને રોજ સાંજે થાય છે ત્યારે એમાં ખુશીને કોઈ અંશ નથી હોતો, અને ફક્ત ફરિયાદો ફરિયાદો અને ફરિયાદો કે આણે આવું કર્યું, આને ગુસ્સો કર્યો, આને મારી નાખ્યું. આપણે લગભગ નેગેટિવ વાતાવરણની વચ્ચે જ જીવતા રહીએ છીએ. આપણું કોઈ સ્થળ એવું નથી રહ્યું કે જ્યાં આપણું મન લાગે. એટલે સ્વામીજીની વાતોની અંદર એક સરસ લખ્યું છે, મનુસ્મૃતિમાં લખ્યું છે, થિયરી ઓફ કર્મામાં લખ્યું છે કે જ્યારે જ્યારે તમને નિરાશા વ્યાપ્ત થાય ત્યારે તમે આર્ગ્યુમેન્ટ ન કરો, પરંતુ તમે તમારી જાતની સાથે પેલા કનેક્ટ કરવાની કોશિશ કરો કે હું જે નેક્સ્ટ સ્ટેપ લેવા જઈ રહ્યો છું એ ખરેખર સાચું છે, એ મારા મનને શાંતિ આપશે. આપણે ક્યાં લગ્નનો પ્રસંગ હોય તો કેવો સરસ કહેવાય, પરંતુ 80% મા બાપો છે એ લગ્નને ટેન્શનમાં પરિવર્તિત કરીને જ રહેતા હોય છે. 80% થી 90% મા બાપો છે એને કેટલું બધું ટેન્શન, મારી દીકરીને પરણાવવાની છે, મારા દીકરાને પરણાવવાનું, આટલું આયોજન કરવાનું છે, એમાં આનંદ ક્યાં રહ્યો? એમાં આનંદ ક્યાં? એમાંય જો ભૂલે ચૂકે એકાદ વ્યક્તિને આપણે આમંત્રણ આપવાનું બાકી રહી ગયું હોય, ખલાસ તમારો આખો પ્રસંગ. આ તો કઈ પ્રકારની આપણી વચ્ચેની વ્યવહારની વ્યાખ્યા છે? આપણે શું આ વૈભવતાને ક્યારે સમજી શક્યા નથી? કે આપણે મનને ક્યારે સમજી શક્યા નથી? ક્યાંક ને ક્યાંક તો એ તો ઘણા યંગ પેશન્ટો આવતા હોય તો ઘણી વાર હું વાત કરું કે ભાઈ આપણે થોડીક લાઈફસ્ટાઈલ ચેન્જ કરશું તો તમારું કોલેસ્ટ્રોલ કાબુમાં આવી જશે, બ્લડ પ્રેશર આવી જશે, ડાયાબિટીસ આવી જશે, ઓબેસિટી છે એ આવી જશે. સાહેબ આટલું બધું વિજ્ઞાન આગળ વધ્યું ને તમે હવે આજ આવી બધી યોગની ને એવી વાતો કરો છો. ગોળી લખી હોય તો લખી આપો, નહીં તો બીજા ડોક્ટર લખી આપશે.
જ્યાં સુધી રૂટ પ્રોબ્લેમ સુધી આપણે નહીં પહોંચીએ ત્યાં સુધી આપણે બીજાની ટીકા કરવાનું બંધ કરીએ, નિંદા કરવાનું બંધ કરીએ. બીજા શું કરે છે એના કરતા એક વખત આપણા જગતની સાથે જોડાવાની કંઈક કોશિશ કરીએ. મોડર્ન લાઈફ જે છે એ ઇન્ફોર્મેશન, ઓટોમાઇઝેશન્સ, કોમ્પ્યુટર્સ, ગ્લોબલાઇઝેશન્સ, આ બધું જ આપણને એટ ધ એન્ડ ઓફ ધ ડે ક્યાં લઈ જાય? 1.5-2 મહિના પહેલા મેં એક પત્ર, મારા અમદાવાદનો બહુ જૂનો મિત્ર મને મળેલો, મારી સાથે ભણતો હતો. એક આંતરદેશીય બ્લુ કલરનું આવે, એને લઈને મેં એનું એડ્રેસ માંગેલું ને મેં એની અંદર એને એક પત્ર લખ્યો મારા સ્વ અક્ષરે. એ પત્ર ગયો ને ઓલાનો તરત ફોન આવ્યો અને પહેલા તો ખૂબ ગુસ્સે થયો. તું સાવ હજી દેશી જ રહ્યો, તને કંઈ ખબર જ નથી પડતી. આજ વોટ્સએપ છે, ફેસબુક છે, ઈમેઇલ છે, એમાં ન લખી શકાય? આ તારો કાગળ ફાડતા મારો એ કે વચલો ભાગે ફાટી ગયો, કે કેમ કાગળ ફાડવો એ જ ન ખબર પડી આમાં. તો બધું સાંભળ, મિત્ર હતો, એને કહેવાનો પૂરેપૂરો હક હતો એટલે હું સાંભળતો હતો શાંતિથી. પછી અને કે કેમ કાંઈ બોલતો નથી, તને ખરાબ લાગ્યું? ના, મેં કીધું મને બહુ મજા આવી કીધું, કારણ કે મને તો ખબર જ હતી કે તારો જવાબ આવો જ હશે ને તું મને શિખામણ આપીશ કે આ કેમ ન કર્યું. મેં કીધું મને નથી આવડતું ઈમેલ કરતા, મને નથી કમ્પ્યુટર ઓપરેટ કરતા આવડતું. વોટ્સએપે હું છેલ્લા 1.5 વર્ષથી શીખ્યો. મેં કીધું ત્યાં સુધી તો મને મેસેજ કરવા માટે તો મારા સાહેબો બહુ આગ્રહ રાખતા હતા એટલે કરતો હતો. કે હા, મેં સાંભળ્યું છે કે તું કંઈક યોગ તરફ વળી ગયો છું ને, કે તારા પુસ્તકો બહાર પડે છે. મેં કીધું એ બધું છોડ. મેં કીધું પત્ર કેવો લાગ્યો? કે મેં વાંચ્યો જ નથી, કે ફાયદો જ ખાલી, કે પાછળ તારું એડ્રેસ હતું એટલે તને સીધો ફોન કર્યો. મેં કીધું બહુ સરસ, તો તું વાંચી લે પછી આપણે વાત કરીએ. મેં કીધું હજી કંઈ બાકી રહી ગયું હોય. સી, કોઈ માણસ ગુસ્સે થતો હોય ત્યારે એમ થવા જ દેવો પૂરો, કારણ કે આખા દિવસનો કોટા તમારી ઉપર પૂરો થઈ જાય તો બીજા જ બચી જાય તમારા કારણે. કારણ કે તમારામાં જબરજસ્ત સહન શક્તિ હતી ને બીજામાં ન હોય તો કદાચ આજ સુધીમાં એને 2-4 લાફાઈ કોક મારી દે. અને બીજું એ તો ઠીક, ઘરે જઈને પત્ની હારે તો ન ઝઘડો થાય, શાંતિથી તો પડ્યો રહે તો કે એટલીસ્ટ ઘરનું તો હારું આવશે. 3-4 દિવસ પછી એનો ફોન આવ્યો. અરે મને કે ગમ્યું હોય કે તે બહુ સરસ લખ્યું હતું, કે તું ભણતો તો ત્યારે આવું લખતો હતો. એ કે મેં કીધું મને એમ થયું યાર કે આપણે ઘણા વખતે મળ્યા, લાવને આપણે જુદી રીતે સેલિબ્રેટ કરીએ. બધા સેલિબ્રેટ કરવાનું, આવા બધા વર્ડ્સો તો આમ હોવા જોઈએ ને. એમ કે મેં કીધું આપણે કરીએ. એક કામ કરે કે હું કંઈક રોટરી ક્લબમાં ત્યાં છું તો હું તને એક લેક્ચર દેવા માટે અમદાવાદ બોલાવીશ, કે તને તું આપીશ ને? મેં કીધું આપીશ. મને કે વિષય શું રાખશો? મેં કહ્યું ભગવદ્ ગીતા. તો વળી પાછો ચેન્કો. ભગવદ્ ગીતા? ભગવદ્ ગીતામાં શું છે? મેં કીધું એટલે જ કહું છું, તને ખબર છે? તો કે ના. મેં કીધું તો તને જાણવા મળશે. મેં કીધું સી, એવરીવન નોઝ કે તમારી નબળાઈ કઈ છે. બધાને ખબર છે, તમને મને બધાને ખબર છે કે આપણી નબળાઈ શું છે. પણ એ છતી ના થવી જોઈએ, આપણા પૂરતી જ રહેવી જોઈએ. જિંદગીભર લર્નર બનવું ને એ સૌથી સારામાં સારું યુનિવર્સિટીનું ચેપ્ટર કહેવાય. શીખો, કોઈનામાંથી શીખ્યા, આગળ વધો, આભાર માનો, એપ્રિશિએશન્સ કરો. અટેચ, એપ્રિશિએશન એ બે શબ્દ એવા છે કે તમારે સામા માણસની સાથે જોડાવાનું મન થાય. પણ એમાં ત્રીજો શબ્દ છે અવોઇડ. જો તમારે શાંતિથી જીવવું હોય, અટેચ, એપ્રિશિએટ સમબડી. અમે ઘણી વખત રાઉન્ડમાં જતા હોય, 5-6 ડોક્ટર હોય, નર્સ હોય, પછી બધાને એમ થાય કે આ તો મોટા સાહેબ છે એટલે કંઈ બોલાય નહીં. એટલે અમે એક નિયમ બનાવ્યો છે કે કાંઈ પણ તમે લોકો બોલો ને, અમે કોઈ દિવસ હું તમને એમ નહીં કહું કે આ બરોબર નથી. એટલે શું થાય કે તમારી સાથે ઇઝીલી પહેલા જોડાય. હમણાં જ બન્યું અઠવાડિયા પહેલા ઘટના.
મેં એક દવા લખી, મેં કીધું આ દવા એડ કરી. અમે 6 જણા હતા, અમારું કોઈનું ધ્યાન ન પડ્યું અને એક સિસ્ટરનું ધ્યાન પડ્યું. એ કે સાહેબ આગલી હોસ્પિટલમાંથી તો આ દવા લઈને અહીંયા આવ્યા છે, કે એમાં અસર ન થઈ એટલે તો એ આપણી પાસે આવ્યા, જે અમારા ધ્યાન બહાર રહી ગયું. આઈ એપ્રિશિએટ ઇન ફ્રન્ટ ઓફ એવરીવન. બહુ સરસ સિસ્ટર, તમારું ઓબ્ઝર્વેશન બહુ સરસ છે કે જે અમે ચૂકી ગયા હતા. એને પણ બહુ ગમ્યું કે સાહેબે મારા વખાણ કર્યા. માણસને ધીમે 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 એપ્રિશિએટ કરો દરેક વસ્તુ. કદાચ એ ખોટા હોત તો હું એને તરત સમજાવે કે સિસ્ટર આપણે આ પ્રકારનો રોગ છે ને એમાં આ દવા વધારે સારી રીતે અસર કરે છે એટલે આપણે લખીએ છીએ. એને ઉતારી ન પડત કે તને ખબર પડે છે કે નહીં, હું તારો સાહેબ છું કે નહીં. સી આ બધા નોર્મલ રિએક્શન્સ છે. આપણે નોર્મલ માણસ નથી રહેવું, આપણે બધાથી જુદા બનવું છે, એટલું યાદ રાખજો. આ યાત્રા આપણી જુદી થવી જોઈએ. We are not normal people. We are exceptional human beings in this planet. બધા પુસ્તકો લખે અને વિચારો રજૂ કરે તો જ જગત બદલાય ના. તમારા વ્યવહારથી પણ જગત બદલાય. તમારા વ્યવહારથી પણ જગત બદલાય. પણ તમે એક્સેપ્શનલ થવા માટે સરખું વાંચવું પડે, વિચારવું પડે અને એ વર્તનમાં લાવવું પડે. એટલે જ ગુજરાતીમાં એક સરસ કહેવત છે, વાણી, વર્તન, વિચાર અને વ્યવહારને જો બરોબર સમજી જાવ ને તમને ક્યાંય વાંધો નહીં આવે. તો શું છે? તો બેલેન્સ કરવું છે ઇનર અને આઉટર વર્લ્ડ સાથે, સ્પિરિચ્યુઅલ અને મટીરિયલિસ્ટિક વર્લ્ડ સાથે. અને where it responds to demand of a life in the present time for the survival of human race. પંજાબ યુનિવર્સિટીના એક વાઇસ ચાન્સલર હતા ડોક્ટર સંપૂર્ણસિંહ, એને એક સરસ 40 પાનાનું પુસ્તક લખ્યું ને આખી દુનિયાને એ વાંચવા માટે એને મજબૂર કર્યા, ધ સર્વાઇવલ ઓફ હ્યુમન રેસ. એનું બીજું પુસ્તક હતું સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી. બહુ જ નાનકડું પુસ્તક ને એને વિજ્ઞાન ને અધ્યાત્મની સાથે સરખામણી કરેલી. મેં લગભગ 20 વર્ષ પહેલા વાંચેલું. એ વાંચ્યા પછી હું એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે વિજ્ઞાનનો વિદ્યાર્થી હોવા છતાં પણ આને કેમ લખ્યું હશે, આને કાંઈક એવો અનુભવ થયો હશે. ને એની અંદર એને બહુ સરસ વાત લખી કે માણસે રોજ પોતાની જાત સાથે વાત કરવી જોઈએ. 15 મિનિટ પોતાની માટે આપો. જુઓ, જગતની સામે તમારી ફરિયાદે નહીં હોય અને જગત તમને જોવા માટે આતુર હશે. તમારી ઓળખાણ શું? આટલા ગ્રંથો વાંચ્યા પછી લોકો તમારી પાસે ખાલી એક સિગ્નેચર માટે આવે છે, ઓટોગ્રાફ આપો ને. એ તમારા બાહ્ય દેખાવથી પ્રભાવિત નથી, તમારી પડેલું અંદરના નોલેજથી પ્રભાવિત છે. આનો ઓટોગ્રાફ રાખીએ. મેં ઘણા એવા પત્રો સાચવ્યા છે. મેં મધર ટેરેસા સાથે જ્યારે પત્રો લખતો હતો ત્યારે મધર ટેરેસા લખતા હતા અને જવાબ આપતા હતા. MBBS ભણતા હતા ત્યારે બહુ ફ્રસ્ટ્રેશન આવે, આટલા બધા પુસ્તકો વાંચવાનું, યાદ ન રહે, ગુજરાતી મીડિયમના છોકરા, ઇંગ્લિશમાં બધું ભણવાનું. પણ આમ શરૂઆતના દિવસો એટલા બધા ખરાબ ગયા કેમ કે કંઈ સમજાય નહીં, ફ્રસ્ટ્રેશન આવે. ભગવાનના મંદિરમાં જઈને સાધના કરીએ, ધ્યાન કરીએ, મન ન લાગે. એકવાર મધર ટેરેસાને પત્ર લખ્યો, બહુ સરસ જવાબ લખ્યો એને. આ બધી આપણી સંપત્તિ છે. તમે ને હું જશું પછી 4x4 ની ફ્રેમમાં એ સુકડનો હાર ને ઘણાએ તો હાચવીને રાખી જ મૂક્યો છે, બાપુજી જાય ત્યારે આ પહેરાવી શકાય. હાચવીને જ રાખ્યા ઘરમાં. હું એક ઘરમાં ગયો, ત્યાં સુકડના હાર હતા તો મને એમ કે અહીંયા તો બહુ બધા ભગવાનની સાધના થતી લાગે. મેં કીધું કેમ લે? પછી છેલ્લી ઘડીએ સાહેબ ટાઈમ ન મળે. મેં કીધું કોની છેલ્લી ઘડીએ? બાપુજીની ઉંમર થઈ છે. મેં કીધું પેલા ઘણા વયા ગયા છે. મેં કીધું નાની ઉંમર વાળા તારામાં ઉપયોગ થાય આમાં. આપણી વિચારસરણી તો જો કેટલી બધી આમ વાઇલ્ડ થઈ ગઈ છે. કદાચ પશુ પક્ષીઓ આવું નહીં વિચારતા હોય, માણસ એનાથી પણ આગળ. આમ બધું પ્રિય આયોજન બધી જ વસ્તુનું. સો what is our mental space? We all live with the words and meaning. મેં કઈ શબ્દ તમને કયા? હમણાં જ ગુજરાતી ભાષાનો દિવસ ગયો 2-3 દિવસ પહેલા. બહુ બધા લોકોએ સરસ લખ્યું હતું, બહુ સરસ લખ્યું હતું. ગુજરાતી એક જ ભાષા એવી છે કે આગળથી વાંચો અને પાછળથી વાંચો તો એ બંનેના અર્થો સરખા થાય.
જોજો ઇંગ્લિશમાં એવું ક્યાંય નહીં મળે, ઉર્દુમાં નહીં મળે તમને ક્યાંય. આ આપણું બ્રેઇન છે. વિશ્વ ભાષા બનાવી છે આપણે, પણ ગુજરાતી ભાષાની અંદરનું સાહિત્ય છે એ વિશ્વના દરેક સાહિત્યોની સાથે જોડાઈ શકે એવું છે. વિશ્વમાં ઘણું મોટું સાહિત્ય છે. તો અમેરિકાની લાઇબ્રેરીમાં જાઓ ને, એક આખી ગુજરાતીનો એક કોર્નર છે. ગુજરાતી પિક્ચરો હવે તો અહીંયા પડ્યા હોય છે, અહીંયાની VCD ને બધું, DVD ને, પછી પુસ્તકો ઘણા બધા પડ્યા હતા. એક વખત મેં લાઇબ્રેરિયન જે ઇંગ્લિશ લેડી હતી ને પૂછ્યું, મેં why do you keep this so many languages? પણ સ્પેનિશ હોય તો 10-15 પુસ્તક હોય, જર્મન ના હોય, આપણે ગુજરાતીમાં 400-500 પુસ્તકો રાખ્યા છે. એને બહુ સરસ જવાબ આપ્યો કે in our library there are so many Gujaratis are also coming and most of them are reading other languages also, but at the same time they donated these Gujarati books in this library. સાહિત્યનો વારસો ગુજરાતીનો બીજે પણ પ્રસરે. ને ઘણા ઇંગ્લિશ ફ્રેન્ડ એવા હોય કે તમારી પાસે ગુજરાતી શીખવાનો પ્રયત્ન કરે. શું કામ? સી વર્ડ્સ અને મીનિંગ્સ ને આપણે બહુ જ ધ્યાનપૂર્વક વાપરતા હોઈએ છીએ, અને when we exhaust with the words and thoughts we always search such a place where we could be able to silent and peaceful. લાલ બહાદુર શાસ્ત્રી એવું કહ્યું કે એક વખતનો અનાજનો ત્યાગ કરો, એમાં તમને મનની શાંતિ મળશે. એટલા માટે કે જ્યારે ખાલી પેટ હોય છે ત્યારે મન છે એ એલર્ટ રહે. જૈનો ઉપવાસ કરે એના માઇન્ડ પાવરથી કરે. કેમ? આગલે દિવસ સુધી તો બધું જ ખાતા હતા, અને અઠવાડિયું પર્યુષણ આવે, માઇન્ડ એટલું સ્ટ્રોંગ હોય, અઠવાડિયું તો બધી જ પ્રવૃત્તિઓની સાથે પૂરું કરી લઈશ. કેવી રીતે થાય? બધાને ધ્યાનનો મતલબ એવો છે કે આંખ બંધ કરીને બેસીએ એને જ ધ્યાન કહેવાય. નહીં, હાલતા ચાલતા પણ ધ્યાન થાય છે, બેઠા બેઠા પણ ધ્યાન થાય છે, બે શબ્દોની વચ્ચે પણ ધ્યાન થાય છે. પણ ધ્યાન કરતા પહેલા સાયલન્સ હોવું જરૂરી છે. What we do is a silence. એક સાયલન્સ ઝોનમાં જાય છે. આજે આપણે અનુભૂતિ કરીશું ત્યારે ખ્યાલ આવશે. એટલા બધા અસંખ્ય વિચારો આવશે તમને, અસંખ્ય વિચારો આવશે. Let it come and go, come and go, come and go. રાજકોટથી અમદાવાદ જવું હોય તો સિટીમાંથી ગાડી પસાર કરો તો ગિયર વારંવાર ચેન્જ કરો ને. વળાંકો આવે, ટ્રાફિક આવે, સ્પીડ બ્રેકરો આવે, પણ એક વખત તમે અમદાવાદ હાઈવે ઉપર ચડી જાઓ છો એટલે એક સ્પીડે તમે જાઓ છો. ઇટ ટેક્સ ટાઈમ. પછી એક જ સ્પીડ આવે, અને એ સ્પીડથી તમે પૂરી કોશિશ કરો કે આટલી કલાકમાં મારું અંતર કાપી નાખવાનું. વાય? કેમ તમે અહીંયા ગાડી લીડ સ્પીડે તમે ગામમાં કેમ નથી ચલાવતા? તમને ખબર છે ઓબ્સ્ટ્રક્શન. તમે વિચારોનું પણ એવું છે કે જ્યારે તમે કોઈ ડેસ્ટિનેશન નક્કી કરશો ત્યારે તમને 100% એમાં ઓબ્સ્ટ્રક્શન આવે. ઓબ્સ્ટ્રક્શન આવ્યા વગર ધ્યાન થઈ શકે નહીં. એવરીવન હેઝ ટુ લિસન ઇનર વોઇસ. પહેલા ધીમે 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 પછી તમને ખ્યાલ આવે કે ભાઈ આ વિચારની અત્યારે જરૂર નથી, બહાર કાઢો, બહાર કાઢો, બહાર કાઢો, બહાર કાઢો. ધીમે ધીમે તમે 10 માંથી 8, 8 માંથી 7, 7 માંથી 5, 5 માંથી 4, 3, 2, 1 વિચાર ઉપર ફોકસ થઈ જશો. દીવો હોય ને એને પીળાશ ઉપર જ બધા જોઈએ, ઝળહળતો હોય ત્યારે. પણ જ્યારે એ ઝળહળતો હોય ને તમને સ્ટેબલ લાગે ને, સ્ટીલ લાગે ને, ત્યારે તમારું ફોકસ ચોંટી ગયું ત્યાં. પછી તમને ખબર નહીં કે નીચે ખરેખર ઓઇલ પડ્યું છે કે નથી પડ્યું. Then you focus completely. So dhyan is essential to overcome the worry, tension, stress. Modern life ની અંદર તો બહુ જ જરૂર છે રિલેક્સ થવા માટે. Body and mind, it's joint called yoga. યોગનો મતલબ શું? બોડી એન્ડ માઇન્ડ.
જોઈન્ટ કરો. માથું દુખતું હોય એ શરીરનો ભાગ છે, પણ મગજ ઇરિટેટ થઈ જાય. કોઈ અરે ભાઈ નથી અત્યારે વાત કરવી, તમને ના પાડીને. હવે માથાના દુખવાની સાથે શું કામ એને ગુસ્સો આવે? કારણ કે માઇન્ડ અને બોડી બંને કનેક્ટ થયેલા છે. માઇન્ડ ડિસ્ટર્બ હોય તો બોડી પેઇન થાય, માથું દુખે, પેટમાં દુખે, માથું દુખે, છાતીમાં દુખે. ડોક્ટર એમ કે આ મસલ્સનો દુખાવો છે, ચિંતા કરોમાં તમારો કાર્ડિયોગ્રામ સરસ છે. So, what we really need, the way to be a perfect man, it's become a practitioner of the dhyan, cannot be corrupt, cannot be hurt others, cannot think of crime and so on. ધીમે 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 તમને ઓમકાર એટલે કરાવ્યું હતું કે તમે ભૂલી જાઓ બહારનું જગત. આજ અત્યારે આપણે અહીંયા બધા બેઠા છીએ, બધા જ 1-1.5 કલાક સુધી આ એક સત્સંગ છે ખરેખર. This is all information which is really helpful to you, converted into the knowledge. કે આજ અહીંયાથી કંઈક શીખ્યા, અહીંયાથી મજા આવી, કંઈક નવું જાણવા મળ્યું, જે ઉત્સુકતા હોય બધાને. શું કામ એને સાઇન ઓફ ધ્યાન પ્રેક્ટિશનર? ઇટ ઇઝ પીસ ઓફ માઇન્ડ. ફોલો ધ એથિક્સ. બીજાને મદદરૂપ થવાના. આ બધા જ તમને પોઝિટિવ વિચારો આવશે એમાંથી. Positive thinker, spiritual qualities improve થશે, cheerfulness આવશે, loving personality, satisfaction, focused outlook and so many other qualities. માણસ કપડા સિમ્પલ પહેરે એટલે સિમ્પલ છે એવું નહીં, વિચારો ઊંચા કરે એટલે માણસ સિમ્પલ છે. વૈચારિક યાત્રા છે આપણી, અને આપણે વૈચારિક દરિદ્રતાના એરામાં જીવી રહ્યા છીએ. આ બધું જ આવ્યું એટલે આપણે વાંચવાનું બંધ કરી દીધું. સૌથી મોટામાં મોટું જો નુકસાન થયું હોય મીડિયામાં, વાંચવાનું બંધ કરી દીધું. લાઇબ્રેરીઓ શુષ્ક પડી રહી. ઈ બુક આવી, ઓડિયો બુક આવી, કિન્ડલ આવ્યું. અરે ભાઈ, સૌરાષ્ટ્રની રસધાર વાંચવી હોય તો એના એક એક પાનાનો પ્રસંગ વાંચવો પડે. ઝવેરચંદ મેઘાણીને જો માણવા હોય તેનો ઇતિહાસ જાણવો પડે, શબ્દોને માણવા પડે, એ શબ્દોની સાથે જોડાવવું પડે. કસુંબીનો રંગ જો આખા ભારત દેશની અંદર બધાને પાનો ચડાવી શકતું હોય, એ શબ્દોની કમાન કેવી હશે? કેટલી બધી શાંતિ મળે. તમને કોઈ પ્રિય વસ્તુ સંભળાવે, તમે કેવા મગ્ન થઈ જાઓ. મ્યુઝિક સાંભળવા કેવું હોય, તમારું ગમતું ગીત આવે, બહુ સરસ વાગતું હોય, તમે એમાં ઇન્વોલ્વ થઈ જાઓ. તમને આજુબાજુવાળા બોલે છે કે હમણાં 2 મિનિટ તમને આપણે પછી જ કરીએ, અત્યારે પાણી લઈએ. આપણે માણતા નથી જિંદગીને, આપણે માણતા નથી. બીજાને દેખાવ કરવા માટે આપણે જિંદગીથી દૂર થતા જઈએ છીએ. આપણી અંદરની એક જિંદગી છે. રોજ કેટલાય મૃત્યુ પામે છે. મેં તો બહુ નજીકથી મૃત્યુને જોયેલું છે, એની વેદનાને પણ જોયેલી છે, એ સ્પંદનોને પણ જોયેલા છે કે માણસને કેવો નોંધારો બનાવી દે. દરેક વસ્તુનો આર્થિક માપદંડ નથી હોતો, કંઈક માનસિક માપદંડ પણ રાખીએ. હું એવું નથી કહેતો કે સાદું જીવન જીવીએ, એ તો સાધના છે, પણ સંસારિક જીવનની અંદર પણ સાધના કરી શકાય જો આપણે ઈચ્છીએ તો. લાલ બહાદુર શાસ્ત્રીની જે મેં વાત કરી, એક વખતના અન્નનો ત્યાગ કરો, આખા જગતની અંદર કેટલા બધા લોકોને અન્ન મળશે, એનું સંતોષ તમને થશે. એક રોબિનહુડ આર્મી કરીને એક યંગ છોકરો છે, એને ચેઇન ચલાવી કે જેટલા રાતના રેસ્ટોરન્ટની અંદર ખાદ્ય પદાર્થો પડ્યા રહે છે, જે લગ્ન પ્રસંગોમાં પડ્યા રહે છે, એ મને આપો, હું એવા લોકો સુધી તમારા ગામના બાળકોને કે કુટુંબોને પહોંચાડી કે જેને ખાવાનું અન્ન નથી. એનો શું સ્વાર્થ હતો એમાં? એ પણ એક ધ્યાન છે ને. એને ફોકસ કર્યું કે આ પ્રશ્ન બહુ મોટો છે,
પોતે તો ખૂબ સુખી કુટુંબનો દીકરો છે, એને આ કરવાની જરૂર નથી. તમારે જો મનની શાંતિ લેવી હોય તો તમારે તમને મનગમતું કાર્ય કરવું પડે, અને એ કાર્યમાં જરાય ઓબ્લિગેશન્સ છે એવું નહીં રાખવાનું, તો જ મનની શાંતિ મળે. એ એક પ્રકારનું અવેક મેડિટેશન્સ છે. અવેક મેડિટેશન. You are doing something for the betterment of yourself, not for others. Joy of giving. હું તમને કંઈક આપું એનો મને આનંદ થવો જોઈએ. That is my meditation. Meditation doesn't mean કે I just keep myself silence. ઓમકાર કોઈ બોલાવે તો હું ઓમકાર કરી રાખું. No. There are two kind of meditations. One goes with yourself, another goes with others. But it gives you a complete peace. The ultimate aim of the dhyana and samadhi is to get the peace. માનની શાંતિ જોઈ છે. જે વસ્તુ હું મેળવી શકવાનો નથી એ વસ્તુ માટે હું દોડ કરું, એના કરતાં મારા લિમિટેશન્સ જાણીને હું બંધ કરું તો ન ચાલે. સો આપણે બધા જ હવે તૈયાર છીએ, મેડિટેશન્સ કરશું. મેડિટેશન્સ કર્યા પછી હું બહુ સ્લાઇડ નહીં બતાવું, કારણ કે આપણો મેક્સિમમ ટાઈમ આપણે આની અંદર પસાર કરીએ, અનુભૂતિ કરીએ. અમે તમને પૂર્વ ભૂમિકા બાંધી છે. તમે મારા સ્વજનો છો, સાંભળી લો. આ કોઈ પરાણે કરવાની પ્રક્રિયા નથી. તમે અહીંથી જે કમાન્ડ આપે એ કમાન્ડને ફોલો કરવાની કોશિશ પૂરેપૂરી કરજો. તમને બધાને એવું થતું હશે કે તમે ઘણી બધી શિબિરોમાં પણ ગયા હશો, તમે ઘણું બધું કર્યું છે. મને ખ્યાલ છે કે તમને લોકોને ધ્યાન આવડે જ છે. અમે જે આજે એક્સપેરિમેન્ટ કરીએ છીએ એ નવો નથી, પણ અમે અમારી એક નવી મેથડ પણ ડેવલપ કરી છે, જે આજ તમને કદાચ નહીં અનુભવ થાય, પણ ભવિષ્યમાં હું ધ્યાન ઉપર એક મોટો સેમિનાર કરવાના છે, ત્યારે ચોક્કસ તમને કહીશ કે દરેક માણસની પોતાની એક જુદી જુદી ટેકનિક હોય. અને આજ આપણે બધા જ સામૂહિક રીતે, તમે ધ્યાનમાં ગયા હશો, પરંતુ આ 30 મિનિટ મેં આપને એટલે કહ્યું કે ધ્યાન એટલે શું, પણ ધ્યાનથી ફાયદાઓ થાય કે ન થાય કાંઈ નહીં, પરંતુ એક વસ્તુ નક્કી કરીશું કે આપણે આ જ જગતની અંદર, આ જ હોલની અંદર જ રહેશું. અહીંયાથી આપણે બહાર ક્યાંય નહીં જઈએ, શારીરિક રીતે નહીં, માનસિક રીતે નહીં. જસ્ટ બ્લિસફુલ એન્ડ માઇન્ડફુલ લિવિંગનો એક એક્સપિરિયન્સ કરજો. તમને ન ફાવે તમે આંખ ખોલી શકો છો, તમને ન ફાવે તમે શાંતિથી બેસી શકો એમ છો, તમને ઉતાવળ હોય, તમારે જવું હોય તો જઈ શકો એમ છો, કે બીજાને ડિસ્ટર્બ ન થાય. પરંતુ આજ મારી ખાસ આપને વિનંતી છે કે તમે સાવ શાંતિથી એક વખત એને માણવાની કોશિશ કરજો. તમને પોતાને ખૂબ આનંદ આવે એવો આ એક નાનકડો પ્રયત્ન છે. જે લોકોને સવાસનમાં કરવું હોય તો એની માટે આગળ પાથર્યું છે. તમારે આપણે હમણાં બધા એડજસ્ટ થઈએ છીએ. જે લોકોને શારીરિક રીતે તકલીફ હોય તો એ ત્યાં પણ કરી શકશે બેઠા બેઠા. અહીંયાથી મારા યોગા ટીચરો જે છે, અમે લોકો અહીંથી આપને એક સંદેશો આપશું, એક કમાન્ડ આપશું, તમે એને ફોલો કરવાનું પછી પાછળ એક સરસ મ્યુઝિક વાગતું હશે. બધી જ ઉપાધિ છોડી તમે તમારી સાથે જ કનેક્ટ થશો. હું જસ્મીનભાઈના વિનંતી કરીશ કે તેઓ આપણને મેડિટેશન્સ કરાવડાવે. એ પહેલાં આપણને જે કમાન્ડ આપશે, એ પહેલાં જે વ્યવસ્થાના ભાગરૂપે જે સૂચના આપવાની છે એ આપશે, અને પછી પાછા આપણે એ પૂરું થાય એટલે આપણે 5 જ મિનિટ માટે મળીશું, અને પછી આપણે છૂટા પડીશું. સવાસનમાં સૂઈ શકતા હોય સવાસનમાં આવે છે, આગળ ચેર પર બેઠા છે, સવાસનમાં સૂઈને મેડિટેશન કરવું તો આગળ આવે છે. ध्यान से पहले अपने मोबाइल फोन सब लोग
जैसे आप कंफर्टेबल फील करें, शादी है आपका शरीर और शांत। ધ્યાન છે એ આજના જીવનનો આ એક મુખ્ય મંત્ર છે. ફક્ત મનની શાંતિ જ એ આપણને આપે છે એવું નથી, પરંતુ કદાચ આપણા ધ્યાનની પ્રક્રિયામાંથી જ્યારે પસાર થયા ત્યારે તમારી અંદર પડેલો એક વિકાર છે જે બહાર નીકળો. તમને અસંખ્ય વિચારો આવ્યા હતા, તમે ઘણા લોકોને માટે નકારાત્મક વિચાર્યું હતું, એને પણ તમે ડાયલ્યુટ કરી નાખ્યું કે ચાલો એ વાતને પણ જવા દઈએ. કેટલીક વાતો એવી મનમાં આવી હતી કે જે ઉભરાની જેમ ઉપર આવી અને વળી પાછી બેઠી. શરીરનો એક એક અંગ, એક એક કણ એ રિલેક્સ થાય અને ત્યારબાદ શરીરની સાથે મનની પ્રક્રિયાને તમે જોડી છેલ્લી 5 થી 7 મિનિટ એવી હતી કે જે આપણને ખરેખર શાંતિ બક્ષે છે. આપણે બધા જ આ સરળ પ્રયોગ છે ઘરે કરી શકીએ એમ છીએ, પણ જીવનમાં કોઈ પણ કાર્યને અપનાવતા પહેલા એની માટે પેશન હોવો જરૂરી છે કે આ કરવું જ છે, ઈચ્છા શક્તિ હોવી જરૂરી છે કે આ કરવું જ છે, અને એનાથી પણ વિશેષ કે તમારો પોતાનો એક પર્સનલ ગ્રોથ થાય, અધ્યાત્મ તરફ જઈએ, એની માટે આ કરવું જ છે. રોજ વૈજ્ઞાનિક રીતે મને એવું લાગે છે કે 7.5 મિનિટ સવારે અને 7.5 મિનિટ સાંજે સૂતા પહેલા જો આપણે આ પ્રયોગ કરીએ, મને એવું લાગે છે કે દિવસનો પ્રારંભ અને દિવસનો અંત એ આપણને ખરેખર એક અદ્ભુત વિશ્વમાં લઈ જાય છે. આ ધ્યાનની પ્રક્રિયા એટલે લાંબો સમય સુધી રાખી કે ક્યારેય આપણે આપણી જાત સાથે અડધી કલાક બેઠા પણ નથી. 5-7 મિનિટમાં તો હજી આપણે એમાં પ્રવેશ પામતા હોઈએ, બીજી 5-7-10 મિનિટ આપણી અસંખ્ય વિચારોમાંથી પસાર થઈ, બીજી 2-5 મિનિટ આપણે ફિલ્ટર કરતા ગયા અને છેલ્લી 5-7 મિનિટ આપણે આપણી જાત સાથે જોડાણા. ત્યાં તો જાસ્મીનભાઈ બધાની આંખો ખોલાવી દીધી. યોગની અંદર તો સૌથી સુપીરિયર લેવલનું જો કોઈ પણ અષ્ટાંગ યોગમાં હોય તો એ ધ્યાન છે. ધ્યાનને એચીવ કરતા ઘણો સમય લાગે, પરંતુ એચીવ કર્યા પછી દરેક પ્રક્રિયાઓ છે એની ગતિ નક્કી થઈ જાય, એની ગતિ જે દિશા નક્કી થઈ જાય તો જીવન છે સરળતાથી પસાર થાય. અંતમાં એટલું જ કહેવું છે કે આ જગત આવું જ રહેવાનું છે જેવું તમે રોજ નિહાળો છો. આ જગતમાં કોઈ પણ ફેરફારો થવાના છે તો એ ક્યાં ફેરફાર થવાનો છે કે તમારી જાતને બદલો, જગતને બદલવાની કોશિશ નહીં કરો. ક્યારે જગતને બદલવા નથી નીકળ્યા, આપણે આપણી જાતને બદલવા નીકળ્યા છીએ. આપણે ભૂલી ગયા કે આપણે બીજાના જીવન છે એને બદલાવ લાવવા માટે કોશિશ કરીએ છીએ, પણ આપણે આપણા જીવનને બદલાવીએ. આ લાઈફની આ ભૂમિ જે છે એ બદલાવ માટેનું એપી સેન્ટર છે. અમે છેલ્લા 19 વર્ષથી આ પ્રયત્ન કરીએ છીએ.
અમારે કંઈક મેળવવું નથી એ કહી દઉં પહેલા. હું ઘણી વખત અહીંયા આગ્રહ રાખું મારા દર્દીઓને, કહું કે ભાઈ તમે ત્યાં જાઓ ને તમે કંઈક શીખીએ તો નવું. દર્દીને એમ થાય કે સાહેબ મારું તો બીપી ડાઉનનું છે, મારું બ્લડ પ્રેશરમાં તો કાંઈ ફેરફાર નથી થતો, ડાયાબિટીસ નથી. સી કોઈ અપેક્ષા વગર તમે અહીંયા આ કરશો ને સાધના, અમુક સમય પછી કુદરતી ફેરફારો જે શરીરમાં થાય છે એ તમારા માટે હીલિંગ ફેક્ટર છે. આખું વિશ્વ આની તરફ વળી રહ્યું છે. આપણે પણ હવે વળવાની જરૂર છે ખરેખર. આમાં જે મોટી ઉંમરના છે એમને કંઈ કામ નથી અને નાની ઉંમરના ને ઘણું કામ છે એવું કંઈ છે જ નહીં. નાની ઉંમરના પણ આ બધું જ કરવું જોઈએ. જો પોતાની માટે સમય નહીં કાઢી શકે તો બીજા પણ એમની માટે સમય નહીં આપી શકે, એટલું યાદ રાખજો. આપણું લક્ષ્ય આપણા જીવનને સમૃદ્ધમય બનાવવું, દિવ્ય આત્માની જાગૃતિ કરવી અને એમાંથી જે કંઈ મેળવીએ એના દ્વારા નિત્યાનંદ મેળવવો, અંત્યાનંદ મેળવવો, નિસંવાદ કરવો, સ્વસંવાદ કરવો અને જુઓ તમે તમારા જીવનમાં ખુશી ખુશી ખુશી. કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જો તમે ધ્યાનમાં બેસશો તો તમારી વૈચારિક ક્રાંતિ બહુ મોટી આવશે. અને જીવનમાં આપણે કંઈક અહીંયા આવ્યા અને આપણને સંતુષ્ટ પામ્યા. આપણે સફળતા નથી મેળવી, આપણે સંતુષ્ટ પામવું છે. સમજી લો. ઘણા લોકોને એવું હોય કે આપણે કેટલા બધા સફળ થયા. મને ઘણી વખત બહુ મોટા મોટા પુસ્તકો વાંચતો એમાં એવું લાગે બધી જગ્યાએ સફળ. નેલ્સન મંડેલા સફળ થયા, ગાંધીજી સફળ થયા, પણ એમના આંતરિક જીવનમાં ડોક્યું કર્યું ત્યારે ખબર પડી કે એ લોકો સંતુષ્ટ પામ્યા હતા. સફળ તો લોકોએ નક્કી કર્યા હતા એને. તમે ને હું કોઈ મહાન વ્યક્તિ બનવા માટે નથી અહીંયા આવ્યા. આપણે સરળતાથી અને સમાનતાથી જીવન જીવવા આવ્યા છીએ. જે કઈ ઘટનાઓ આપણી સાથે બની રહી છે એના આપણે બધા જ સાક્ષી છીએ. કોઈની ઉપર વેરઝેર કરવાથી, કોઈની નિંદા કરવાથી, કોઈની ઉપર ગુસ્સે થવાથી આપણે કાંઈ મેળવતા નહીં. અને જે જ્ઞાન આપણને છેલ્લા દિવસોમાં મળે છે મૃત્યુ પહેલાના, આઈસીયુમાં બેઠા હોય ત્યારે જ આપણને લાગે, એ આપણી માટે મંદિર થઈ જાય. આ ન કર્યું તો સારું હતું તો આપણે બચી જાય. પરંતુ એ સમય ચાલ્યા ગયા પછી આ સાધનાઓ થતી નથી. આપ સૌને મારી નમ્ર વિનંતી છે, આપ બધા અત્યંત ભણેલ ગણેલ અને આર્થિક રીતે સુખી પરિવારોમાંથી આવો છો. આપ જો કોઈને પણ કઈ નાની મોટી ભેટ આપવી હોય ને તો મારી એવી ઈચ્છા કરી હંમેશા કે કોઈને આ દિશા તરફ વાળવું. અમે ઘણી વખત વચ્ચે પ્રયોગ કરીએ, આપણો જન્મદિવસ છે તો સમાજના એવા વર્ગની સાથે જોડાવો કે જેને ખરેખર તમારી જરૂરિયાત છે. એ જ ક્ષણો તમારી માટે આનંદિત બનશે. સાથે સાથે કોકના જીવનમાં પરિવર્તિત થવામાં પણ તમે જો સહભાગી બનતા હો એ તમારા જીવનનું ઊંચામાં ઊંચું મૂલ્ય ગણાશે. પ્રોજેક્ટ લાઈફની અંદર અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. જ્યારે મેં 20 વર્ષ પહેલા સ્વપ્ન જોયેલું ત્યારે પૂજ્ય શશિકાંતભાઈ અને ચંદ્રકાંતભાઈ બંને કીધું કે સાહેબ આપણે આમાં સફળ થશું. મેં કીધું સફળ નથી થવું, આપણને ભગવાને કંઈક આપ્યું છે બધાની સાથે વહેંચવું છે. ના જા યાત્રા એ લેવલે આવી એ લોકોને પણ ગમે છે ને અમને પણ ખૂબ ગમે છે એટલે આ કરીએ છીએ. અમારા બધા જ યોગા ટીચરો જુદા જુદા ફિલ્ડના નિષ્ણાતો છે. આ એક વખત 3 મહિના માટે પણ જો આ અનુભવ લો, તમે કોઈ બીજાને સજેસ્ટ કરો. મારે કઈ સંખ્યા વધારવી નથી, આ કોઈ પ્રચાર નથી કરવો તો, પણ મને એમ થાય છે કે 21મી સદીમાં વધારે દવાઓ ખાવી એના કરતા દવા રહિત જીવન જીવવું એ મોટામાં મોટી ભેટ ગણાય. આપ સૌ
એ ઉત્સાહથી અહીંયા આવો છો, અમને ગમે છે અને આપ હંમેશને માટે અમારી આ બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લો તેવી જ અપેક્ષાની સાથે મારા શબ્દોને વિરામ આપું છું અને આજનું અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આ 2 મિનિટ બેસજો, એક નાનકડી સૂચનાઓ આપવાની છે અને પછી આપણે બધા છૂટા પડીશું.